જીકે વિથ એમ માં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું કે જે આવનાર તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના છે। આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। વિડીયો વ્યવસ્થિત જોજો કેમ કે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। લોહીમાં રહેલ અગત્યના તત્વને શું કહે છે? હિમોગ્લોબિન કહે છે। શરીર રચના શાસ્ત્રને શું કહે છે? એનેટોમી કહે છે। માનવ બ્લડ ગ્રુપના કુલ કેટલા પ્રકાર છે? તો 8 પ્રકાર છે। A+, A-, B+, B-, AB+, AB-, O+, O-। માનવ શરીરની પ્રકૃતિ કેટલી અને કઈ કઈ છે? તો 3 પ્રકૃતિ છે: કફ, પિત્ત અને વાયુ। માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે? કોષ। શરીરના હાડકાં અને દાંતમાં મુખ્યત્વે કયું તત્વ હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ હોય છે। લોહીમાં શર્કરાના પ્રમાણનું નિયમન કોણ કરે છે? ઇન્સ્યુલિન કરે છે। થાઇરોઇડ ગ્રંથિ શરીરમાં ક્યાં આવેલી હોય છે? ગળામાં આવેલી હોય છે થાઇરોઇડ ગ્રંથિ। માનવ શરીરનું કયું અંગ અવશિષ્ટ છે? આંત્રપુચ્છ। માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય છે? ફેફસામાં થાય છે। મનુષ્યના શરીરમાં રંગસૂત્રોની કુલ કેટલી જોડી હોય છે? 23 જોડીઓ હોય છે અને કુલ કેટલા હોય તો 46 રંગસૂત્રો હોય છે। માણસમાં સામાન્ય રીતે લોહીનું દબાણ કેટલું હોવું જોઈએ? 80 થી 120 હોવું જોઈએ। અને લોહીનું શુદ્ધિકરણ છે તે ખરેખર કિડનીમાં પણ થાય છે। નવજાત શિશુના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ કેટલા હોય છે? 140 હોય છે પ્રતિ મિનિટ ધબકારા। માનવ શરીરમાં કુલ કેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જોવા મળે છે? 9। શરીરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? કાર્બોહાઈડ્રેટ છે। ટૂથપેસ્ટ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે? કેલ્શિયમ ફોસ્ફેટનો ઉપયોગ થાય છે। ધમનીઓમાં કેવા પ્રકારનું લોહી વહે છે? શુદ્ધ। મનુષ્ય શરીરમાં લાલ રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે? અસ્થિ મજ્જામાં થાય છે। હૃદયના ધબકારાને નિયંત્રિત કરનાર હોર્મોન કયો છે? થાઇરોક્સિન છે। લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહે છે? ડાયાલિસિસ કહે છે। બાળકનું લિંગ નિર્ધારણ શાને આધારે થાય છે? પિતાના રંગસૂત્રને આધારે થાય છે। X અને Y હોય છે રંગસૂત્રો। મૂત્રનો રંગ શાના લીધે પીળો હોય છે? યુરોક્રોમના લીધે હોય છે। એક સામાન્ય વ્યક્તિના લોહીનું pH પ્રમાણ કેટલું હોય છે? 7.35 થી 7.45 સુધી હોય છે। થાઇરોઇડ ગ્રંથિને કાર્યરત રાખવા કયું તત્વ જરૂરી છે? આયોડિન। માનવ શરીરમાં ઓક્સિજનનું વહન કોણ કરે છે? હિમોગ્લોબિન કરે છે। વાયરસજન્ય રોગો કયા છે? ઇન્ફ્લુએન્ઝા, હડકવા, એડ્સ અને કોરોના જે વાયરસથી ફેલાય છે। બિનચેપી રોગો કયા છે? કેન્સર, ડાયાબિટીસ, સંધિવા વગેરે। ટાઇફોઇડના રોગકારક સૂક્ષ્મ જીવાણુનું નામ શું છે? સાલ્મોનેલા ટાઇફી। તેના એ જીવાણુ દ્વારા ટાઇફોઇડ નામનો રોગ થાય છે, તાવ આવે છે। મરસમસ રોગ મોટે ભાગે કોને થાય છે? તો નાના બાળકોને થાય છે। પાંડુ રોગ શાની ઉણપથી થાય છે? લોહ તત્વની ઉણપથી। ગોઈટર શાની ઉણપથી થતો રોગ છે? આયોડિનની ઉણપથી। સ્કર્વી રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? દાંત અને
પેઢા. વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? રિકેટ્સ થાય છે. ક્વાશિયોકોર રોગ શાની ઉણપથી થાય છે? પ્રોટીનની ઉણપથી. મરાસમસ શાની ઉણપથી થાય છે? પ્રોટીનની ઉણપથી મરાસમસ અને ક્વાશિયોકોર રોગ થાય છે. મરાસમસ રોગ કયા વર્ષના બાળકોમાં જોવા મળે છે? 1 વર્ષથી નાના. પેલાગ્રા રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન B5ની ખામીથી થાય છે પેલાગ્રા રોગ. ORSનું પૂરું નામ શું છે? ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન, જે તમે ઇંગ્લિશમાં પણ અહીં જોઈ શકો. ભયંકર જીવલેણ સંસર્ગજન્ય રોગ ક્યાં છે? હડકવા અને એડ્સ. પ્રોટીનના કુપોષણથી કયા રોગો થાય છે? તો મરાસમસ અને ક્વાશિયોકોર થાય છે. ખનિજ દ્રવ્યોની ઉણપથી થતા રોગો ક્યાં છે? પાંડુરોગ અને ગોઈટર. કયા રોગમાં દર્દીની આંખો ઊંડી ઉતરી જાય છે? ડાયેરિયા. કયા રોગમાં અશ્રુગ્રંથિ બિનકાર્યક્ષમ બની જાય છે? રતાંધણાપણું. વિટામિન ડીની ઉણપથી હાડકામાં કયું તત્વ જમા થતું નથી? કેલ્શિયમ જમા થતું નથી અને હાડકાં નબળા પડતા જાય છે. કયા રોગમાં બાળકનું પેટ ફૂલી જાય છે? ક્વાશિયોકોર. કમળાનો રોગ કયા સૂક્ષ્મ જીવોથી ફેલાય છે? હિપેટાઇટિસ વાયરસ HAHB. મકાઈના વધુ પડતા આહારથી કયો રોગ થઈ શકે છે? પેલાગ્રા થઈ શકે છે. હડકવા રોગ કયા સૂક્ષ્મ જીવોથી થાય છે? રેબીઝ વાયરસથી થાય છે. મિનામાટા રોગ શેના દ્વારા થાય છે? મર્ક્યુરી દ્વારા. ન્યુમોનિયામાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ફેફસા પ્રભાવિત થાય છે. ટાઇફોઇડમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? આંતરડા. ડિપ્થેરિયામાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? શ્વાસનળી. સિફિલિસ કયા અંગનો રોગ છે? જનીન અંગનો રોગ છે. કુષ્ઠ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ચામડી. કુષ્ઠ રોગ એટલે કોઢ. ટ્રેકોમા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? આંખો. ડેન્ગ્યુ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? માંસપેશી અને સાંધાઓ. ઇન્ફ્લુએન્ઝા કયા અંગનો રોગ છે? શ્વસન તંત્રનો રોગ છે. હર્પીસ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ચામડી. એડ્સ કયા વિષાણુઓથી ફેલાતો રોગ છે? HIV હ્યુમન ઇમ્યુનો વાયરસ. લ્યુકેમિયા શાને લગતો રોગ છે? રુધિરને લગતો રોગ છે. નિક્ટોલોપિયા એટલે કે રતાંધણાપણું કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન Aની ખામીથી. ઓસ્ટિયોમેલેશિયા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? હાડકાને પ્રભાવિત કરે છે. ઓસ્ટિયોમેલેશિયા કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન Dની ખામીથી થાય છે. હેમરેજ એટલે કે રક્તસ્રાવ કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન K. અંતઃસ્ત્રાવી રોગો કયા કયા છે? ગોઈટર, ટીટેની, મધુપ્રમેહ, એડિસન રોગ, ઠીંગણાપણું અને મિક્સેડેમા. તો આ બધા રોગો છે તે અંતઃસ્ત્રાવી રોગો છે. થાઇરોક્સિનની ખામીને લીધે કયા રોગ થાય છે? ગોઈટર અને મિક્સેડેમા થાય છે. ડાયાબિટીસ માટે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે? ઇન્સ્યુલિન. બેરીબેરીનો રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન B.
વિડાલ ટેસ્ટ કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે? ટાઇફોઇડ તાવના નિદાન માટે વિડાલ ટેસ્ટ થાય છે. જીન થેરાપીનો ઉપયોગ કયા રોગો માટે થાય છે? વારસાગત રોગો માટે. એલિસા પરીક્ષણ કયા રોગ માટે કરવામાં આવે છે? એઇડ્સ. માયોપિયા એ શું છે? તો નજીકનો દ્રષ્ટિ દોષ હોય તેને માયોપિયા કહેવાય. એટલે કે નજીકના નંબર આવી ગયા હોય આંખોમાં તો તેને શું કહેવાય? માયોપિયા. કયા રોગમાં દર્દીને ઉધરસ, કફ અને ગળામાંથી લોહી પડે છે? ક્ષય રોગમાં છે તે ઉધરસ હોય, કફ હોય અને ગળફામાં પણ લોહી આવે છે. કયા રોગમાં દર્દીને કળતર અને ઠંડી સાથે તાવ આવે છે? મેલેરિયામાં. શરીરમાં શાનું પ્રમાણ વધતા હૃદયરોગ થવાની સંભાવના વધે છે? કોલેસ્ટેરોલ વધી જાય તો હૃદયરોગ થઈ શકે. ગ્લુકોમા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? આંખને. પાણીથી ફેલાતા રોગો કયા છે? કોલેરા, ટાઇફોઇડ, મરડો વગેરે. ક્ષય રોગના રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? બીસીજી રસી. સુક્તાનનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન ડી. વંધ્યત્વની ઉણપ માટે કયું વિટામિન જવાબદાર છે? વિટામિન ઈ જવાબદાર છે. ઇન્સ્યુલિનને કયા રોગ સાથે સંબંધ છે? ડાયાબિટીસ. ડાયાલિસિસની સારવાર કયા રોગમાં આપવામાં આવે છે? મૂત્રપિંડ એટલે કે કિડનીના રોગોમાં. પાયોરિયા રોગ શરીરના કયા ભાગમાં થાય છે? દાંતમાં થાય છે પાયોરિયા. માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? 206 હાડકાં હોય છે. માનવ શરીરનું સૌથી મોટું હાડકું કયું છે? જાંઘનું હાડકું, જેને ફીમર બોન પણ કહેવામાં આવે છે. માનવ શરીરનું સામાન્ય તાપમાન ફેરનહીટમાં કેટલું હોય છે? તો 98.49 ફેરનહીટ હોય છે, જેને આપણે સેલ્સિયસમાં 37°C કહીએ છીએ. શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત છે, જેને લીવર કહેવામાં આવે છે. માનવ શરીરમાં કુલ કેટલી માંસપેશીઓ હોય છે? 639 માંસપેશીઓ હોય છે માનવ શરીરમાં. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? ત્વચા એટલે કે ચામડી છે. માનવ ખોપરીમાં કુલ કેટલા હાડકાં હોય છે? 8 હાડકાઓ હોય છે. માનવ શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? સ્ટેપિસ એટલે કે પેંગડું, જે કાનમાં આવેલું હોય છે. માનવ શરીરનું સૌથી વધુ કાર્યરત અંગ કયું છે? હૃદય છે. સૌથી વધારે મહેનત કોણ કરે છે? હૃદય. જન્મ સમયે બાળકમાં નાના મોટા લગભગ કેટલા હાડકાં હોય છે? 300 હાડકાં હોય છે, પરંતુ બાળકનો વિકાસ થતાં 94 હાડકાં અન્ય સાથે ભળી જઈને ફક્ત 206 બાકી રહે છે. એટલે પુખ્ત વ્યક્તિમાં 206 હાડકાં હોય છે, જ્યારે બાળકોમાં છે તે 300 હાડકાં હોય છે. આપણા નખ શાના બનેલા હોય છે? કેરોટીનના બનેલા હોય છે. ન્યુમોનિયામાં શરીરનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે? ફેફસા. ન્યુમોનિયામાં ફેફસા. બાળ રોગના અભ્યાસને શું કહે છે? પેડિયાટ્રિક્સ કહે છે. ડિફ્થેરિયા રોગમાં માનવ શરીરનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે? ગળું અને શ્વાસનળી. રૂમેટિઝમ રોગ શરીરના કયા અંગો સાથે સંકળાયેલો છે? સાંધા સાથે સંકળાયેલો છે રૂમેટિઝમ રોગ. બાયપાસ સર્જરી કયા રોગ સાથે સંકળાયેલ છે? હૃદય રોગ સાથે. હુમલો આવે ત્યારે બાયપાસ સર્જરી કરવી પડે છે. એડ્સનું પૂરું નામ શું છે? એક્વાયર ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ. લોહી ગંઠાવાની ક્રિયામાં કયું વિટામિન ઉપયોગી છે? વિટામિન કે.
સ્કર્વી નામનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન સીની ઉણપથી થાય છે સ્કર્વી. શરીરના ફૂલી જવા સાથે કઈ ગ્રંથિ જવાબદાર છે? થાઇરોઇડ ગ્રંથિ. કેન્સરના ઉપચાર માટે કઈ પદ્ધતિ અપનાવાય છે? તો કેમોથેરાપી અપનાવવામાં આવે છે કેન્સરના ઉપચાર માટે. થેલેસેમિયા શાને લગતો રોગ છે? રક્તકણોને લગતો રોગ છે. ત્રિગુણી રસી કયા રોગો સામે રક્ષણ આપે છે? ડિપ્થેરિયા, ધનુર્વા અને ઊંટાટિયું. હિપેટાઇટિસની રસી કયા રોગમાં મૂકવામાં આવે છે? કમળો. કમળાને શું કહેવાય? હિપેટાઇટિસ કહેવાય. પેડિયાટ્રિક એટલે શું? બાળ રોગનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે પેડિયાટ્રિક્સ. એસિડ વર્ષા માટે કોણ જવાબદાર છે? નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડ જવાબદાર છે એસિડ વર્ષા માટે. રિકેટસ રોગ શરીરના કયા અંગોને પ્રભાવિત કરે છે? હાડકાને પ્રભાવિત કરે છે. ન્યુમોનિયા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ફેફસા. મેલેરિયા કયા સૂક્ષ્મજીવથી થાય છે? પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ નામના સૂક્ષ્મજીવથી મેલેરિયા થાય છે. કયા રોગની ગંભીર સ્થિતિમાં દર્દીને સનેપાત થઈ જાય છે? તો ટાઇફોઇડ. તેમાં બકવાસ પણ ઉપડી જાય છે અને શું કહેવાય, માથામાં તાવ ચડી ગયો છે એવું કહી શકાય. વર્ણ અંધતા રોગમાં દર્દી કયા રંગો ઓળખી શકતો નથી? લાલ અને લીલો. હર્પીઝ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? ચામડીને પ્રભાવિત કરે છે. એલિસા પરીક્ષણ કયા રોગમાં કરવામાં આવે છે? એડ્સમાં કરવામાં આવે છે. શરીરમાં કોપરની અધિક માત્રાથી કયો રોગ થાય છે? વિલ્સન રોગ થાય છે. કયા વિટામિનની ખામીથી પ્રજનન ક્ષમતાને અસર થાય છે? વિટામિન ઈ. કમળાના રોગમાં માનવ શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? યકૃત. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. જો પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો. પ્રથમ પ્રશ્ન છે, શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? બીજો પ્રશ્ન, માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? ત્રીજો પ્રશ્ન, માનવ બ્લડ ગ્રુપના કુલ કેટલા પ્રકાર છે? અને ચોથો પ્રશ્ન, માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? ચારે ચારના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. આની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલ સર્ચ કરશો તો ત્યાં તમને ચેનલ મળી જશે અને જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી પીડીએફ મળતી રહેશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ પર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.